તો અયોધ્યામાં રામલલ્લા બિરાજિત થઈ ચૂક્યા છે અને મંદિર ટ્રસ્ટે પણ લોકો માટે દર્શન ખુલ્લા મૂકી દીધા છે। હવે ભક્તો શ્રીરામના રૂબરૂ દર્શન કરવા માટે અધીરા થઈ પડ્યા છે। ત્યારે આપની TV9ની સ્ક્રીન પર મંદિરના અંદરના અમે દર્શન કરાવવા જઈ રહ્યા છીએ, જ્યાં મંદિરના ગર્ભગૃહથી શ્રીરામની પ્રતિમાના આપને દર્શન કરાવી રહ્યા છીએ અને આ સાથે સોનાના દરવાજા, મંદિરનો આંખ આંજી દે તેવો આ મંડપ, અદ્ભુત અને અવિશ્વસનીય કોતરણીની સાથોસાથ અનોખી સજ્જા આ સહિત અનેક એવા દ્રશ્યો છે કે જે આપને ઘણા જ રોમાંચક લાગી શકે છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ મંદિરમાં શું માહોલ રહ્યો તે આપ જોઈ રહ્યા છો। હું અત્યારે મંદિરના એ સ્થાન પર છું કે જે આવવા માટે વિશ્વ તરસે છે। આ છે મંદિરનો મુખ્ય રંગ મંડપ। આ દ્રશ્યોમાં જુઓ, અહીં જે મુખ્ય રંગ મંડપ છે ત્યાં હું અત્યારે હાજર છું। અહીંથી જ આપ સીધા મંદિરમાં દર્શનાર્થે જઈ શકશો। ખૂબ મોટી સંખ્યામાં પહેલા દિવસે જ અહીંયા લોકોની હાજરી પણ જોવા મળે છે। આ એ સ્થાન છે કે જે કરોડો સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। આ એ સ્થાન છે કે જ્યાં સાધના સફળ થઈ છે, જ્યાં સ્વપ્ન સાકાર થયું છે અને જ્યાં સાક્ષાત રામલલ્લાના દર્શન થઈ રહ્યા છે। એ સ્થાન પર હું અત્યારે હાજર છું કે જ્યાં 14 સુવર્ણના દરવાજા અને તેની વચ્ચે પ્રભુ શ્રી રામનું શોભાયમાન એટલું સુંદર સ્વરૂપ છે કે જે સૌ કોઈને અહીં આવવા માટે આકર્ષિત કરી રહ્યું છે। આપ આ તરફ આવશો તો પણ આપને અંદાજ આવશે કે કઈ રીતે આખું એ મંદિર અત્યારે સજી ચૂક્યું છે। માફ કરશો, થોડું લોકોની હાજરી અને તેની વચ્ચે મંદિરમાં દર્શન માટેની પડાપડી છે। અચ્છા, શું વાત છે? અમે સુરતથી આવ્યા છીએ। આઈ નો, તમારી જ્વેલરીની બ્રાન્ડ બહુ જ ફેમસ છે, જલપાટકર, રાઈટ? ઓ માય ગુડનેસ, થેન્ક યુ। કેવું ફીલ થાય છે? બહુ જ અદ્ભુત ક્ષણો છે અને અમારું ઉત્સવ ફાઉન્ડેશન કરીને અમારું યુથનું એક ટીમ છે અને હંમેશા અમે સનાતન ધર્મનો પ્રચાર કરતા હોઈએ છીએ, નાની નાની ઇવેન્ટ્સ કરતા હોઈએ છીએ અને આજે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે અમે આખું ગ્રુપ અયોધ્યા મંદિરમાં છીએ, જ્યારે આજે આપણા રામલલ્લા, રામ ભગવાન એમના સ્થાન પર વિરાજમાન છે। આટલા વર્ષોનો અંત આવ્યો છે અને ઇટ્સ ફીલ સો ગુડ અને તમે મને આ રીતે ઓળખી ગયા, દેટ્સ સો સરપ્રાઇઝિંગ અને મને બહુ જ મજા આવી રહી છે। થેન્ક યુ સો મચ। જય શ્રી રામ। તો જો અત્યારે પ્રભુના દર્શન કરવા માટે કેટલા ગુજરાતીઓ પણ આવી ગયા છે। બસ થોડી જ ક્ષણ કે ત્યારબાદ અમે આપને પ્રભુના દર્શન પણ કરાવીશું, પરંતુ અત્યારે આપ જુઓ લોકોની પડાપડી પણ છે કે જે રામલલ્લાના દર્શન કરવા માટે આપને જોવા મળશે। ખૂબ સુંદર આર્કિટેક્ચરનો અદ્ભુત નમૂનો ચંદ્રકાંત સોમપુરા પરિવાર કે જેમના દ્વારા આ આખું આર્કિટેક્ચર કરવામાં આવ્યું અને અત્યારે મોટી સંખ્યામાં અહીં લોકોની હાજરી છે। જ્યારે અમને અહીં પ્રવેશ મળ્યો છે ત્યારે તમે જુઓ, ખુદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અત્યારે હાજર છે અહીંયા અને મીડિયાની સાથે તેઓ પણ અત્યારે અહીં દર્શનમાં જોડાયા છે। તો અહીં જ સિયારામનો નાદ તમને સંભળાતો હશે અને અહીં જ તમને લોકોની સંખ્યા પણ દેખાતી હશે। આજે એવું છે કે જ્યાં કેમેરા સાથે લોકોને પરવાનગી મળી રહી છે તો કોઈ એક પણ ક્ષણ ચૂકવા માંગતું નથી। રામલલ્લાના દર્શન તમે અત્યારે TV9ના કેમેરામાં કરી રહ્યા છો। જુઓ, રામલલ્લાના દર્શન માટે પ્રથમ દિવસે જે પડાપડી થઈ રહી છે, હવે આપણે ટીવી સ્ક્રીન પર TV9 અત્યારે આપણે દર્શન કરાવી રહ્યું છે રામલલ્લાનું એ શ્યામ સ્વરૂપ કે જે ખૂબ આકર્ષક છે અને તેમના દર્શનાર્થે પહેલા દિવસે જ VVIPs અને તમામ લોકો આવીને ગયા। ત્યારે TV9 આપણે અત્યારે ઘરે બેઠા રામલલ્લાના આ મંદિરના દર્શન કરાવી રહ્યું છે। હું અત્યારે મંદિરના ગર્ભગૃહમાં હાજર છું, જે રામલલ્લા અહીં વિરાજમાન થયા છે 500 વર્ષના વનવાસ બાદ। એ સ્થાન પર હું અત્યારે હાજર છું। મારી પાછળ લોકોનો જમાવડો આપ જોઈ શકશો કે જ્યાં દર્શન કરવા માટે અત્યારે યાત્રાળુઓની ભીડ પહેલા દિવસે તમને દેખાશે। સોનાના દરવાજાની બિલકુલ ભીતર ગર્ભગૃહમાં રામલલ્લા વિરાજમાન થયા છે અને તેમના દર્શનાર્થે પહેલા દિવસે તમે જુઓ અત્યારે મીડિયા માટે ખાસ સ્થાન અત્યારે અવેલેબલ કરાવાયું છે। ત્યારે અહીંયા મોટી સંખ્યામાં અત્યારે લોકોની હાજરી જોવા મળી રહી છે। આ એ સ્થાન છે કે જેને નિહાળવા માટે વર્ષોનો ઇંતજાર લોકોએ કર્યો છે। આ એ સ્થાન છે કે જેના માટે વર્ષોનો સંઘર્ષ કર્યો છે। ત્યારે 500 વર્ષના સંઘર્ષનું આ એ પરિણામ છે કે જ્યાં શાનદાર, દિવ્ય અને ભવ્ય મંદિરમાં વિરાજમાન થયા છે રામલલ્લા। દિવ્ય અને ભવ્ય મંદિરનો આ છે પુરાવો। સુવર્ણના 14 દ્વાર અને તેની વચ્ચે વિરાજમાન છે રામલલ્લા। ખૂબ સુશોભિત આ આખું એ મંદિર કે જે પ્રથમ દિવસે કેવું લાગી રહ્યું છે, મેં TV9ના કેમેરામાં આપણા માટે એક્સક્લુઝિવ તેને અત્યારે કેદ કરી રહ્યા છે। તમે જુઓ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે, સ્વાભાવિક છે, પરંતુ દિવ્ય અને ભવ્ય મંદિર છે તે ચોક્કસ કહેવું પડે, કારણ કે સુવર્ણના દરવાજા
દરવાજા છે અદ્ભુત તમને અહીં જે નકશીકામ છે તે દેખાશે અને તેની વચ્ચે રામલલાનું મંદિર બિરાજમાન થયું છે. રામ ત્યારે બતાવી રહ્યા છે એ ખૂબ સુંદર અને ખૂબ बड़ी टीम आई हुई है बेंगलोर सेवा में लगे हुए हैं, हम सब सेवा में लगे हुए हैं. कितने समय से है यहाँ पे? हम यहाँ 1 हफ्ता हो गया सेवा कर रहे हैं यहाँ. और 4 दिन और हम रुकने लोगों ने यहाँ सेवा में, मैं आपको बता दे रहा हूँ, मेरी टीम की तरफ से 22,000 मास्क लेके आए हैं, 2,500 कंबल, 2,500 स्लीपर, 300 जोड़ी वो जैकेट जो गुरुकुल में पढ़ने वाले बच्चों को देने के लिए लेके आए. ये हमारी बैंगलोर की, गुजराती टीम, गोवा की टीम और सभी धर्मों की टीम ने मिलकर ये सहयोग दिया है. सब लोगों ने मिलकर सॉरी, हाँ मैं कानपुर से हूँ. हम सब ने मिलकर यहाँ ये सब वितरण किया. कम्बल, क्योंकि सर्दी ज्यादा है ना, तो कम्बल ओढ़ने के लिए तो कम्बल भी दिया. छोटे छोटे बच्चे बिना चप्पल के चले, उनको चप्पल भी दिया. ગુજરાતીઓ છેલ્લા કેટલાક દિવસથી અહીં સતત સેવામાં છે અને તે અહીં મંદિરમાં પહોંચતાની સાથે જ મને સૌથી પહેલા એ જ સાંભળવા મળ્યું કે ગુજરાતીઓ પાછલા કેટલા દિવસથી આ સેવામાં જોડાયેલા છે. રામ મંદિરના નિર્માણમાં ગુજરાતીઓનું યોગદાન ઘણું છે. મારી પાછળ જે તમે પ્રાર્થના અત્યારે જોઈ રહ્યા છો ને, શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ, આપણા અમદાવાદમાં તૈયાર થયું છે આખું. અને આ પ્રાર્થનાને થોડા દિવસો પહેલા જ અમદાવાદથી રવાના કરવામાં આવ્યું અને ત્યારબાદ અહીં જે મુખ્ય મંદિર છે ત્યાં તેની જે આખી તકતી છે તેને લગાવવામાં આવી છે. ગુજરાતથી તમને ખ્યાલ હશે કે વિશાળ દીવો, વિશાળ અગરબત્તી, આ તમામ વસ્તુ આવે. જે ધ્વજદંડ કે જેમાં શ્રી રામની ધ્વજા ફરકે છે એ પણ ગુજરાતથી આવ્યું. અને જે પ્રાર્થનાનું વાંચન, તેની પ્રાર્થના, તેનું શ્રવણ લોકો કરશે, એ પ્રાર્થના પણ આપણા ગુજરાતથી અહીં આવી છે, જે ગર્ભગૃહમાં અત્યારે શોભાયમાન છે. TV9 ગુજરાતી આપણે અત્યારે રામલલાની આરતીના સીધા દર્શન કરાવી રહ્યા છે. તમે જુઓ મારી પાછળની તરફ રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. સ્વાભાવિક છે કે ખૂબ વધુ પ્રમાણમાં કેમેરા અને મોબાઈલ તમને દેખાશે, પરંતુ રામલલાની એ આરતી છે કે જે TV9 આપને આપના કેમેરામાં, અમારા કેમેરામાં કેદ કરીને અત્યારે બતાવી રહ્યા છે. ખૂબ સુંદર સુવર્ણના આભૂષણોથી રામલલાનું શ્યામ સ્વરૂપ અત્યારે શોભાયમાન થયું છે. અને પ્રથમ દિવસની આ આરતી TV9ના કેમેરામાં અત્યારે કેદ થઈ છે, જે અમે આપણે અત્યારે બતાવી રહ્યા છીએ. ખાસ વાત એ છે કે આ દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં અત્યારે પણ મીડિયા કર્મીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. અને આ આરતી અમે આપને સૌથી પહેલા TV9 પર અત્યારે બતાવી રહ્યા છીએ. અવધમાં આનંદ છે, દિવાળી જેવો માહોલ છે અને રામલલાના ગર્ભગૃહ, પરિક્રમા પથ સહિત બહારથી સમગ્ર મંદિરનો અવિસ્મરણીય શણગાર સજાવાયો છે. સાથે મંદિર પર લેઝર લાઇટ અને સાઉન્ડ શો પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, જ્યાં ભક્તો શ્રી રામના નારા સાથે આરતી અને કથાઓ કરી રહ્યા છે. આ કેવી રીતે મંદિરની બહારની દિવ્યતા અને ભવ્યતા છે તે પણ આપ નિહાળી રહ્યા છો. અને એ પણ જુઓ કે અગ્નિસ્થળ કે જ્યાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી તે નજારો પણ ખૂબ જ અદ્ભુત ભાસી રહ્યો છે. અત્યારે હું એ સ્થાન પર છું કે જ્યાંથી આપ રામલલાના દર્શન માટે પ્રવેશ કરશો. જે મુખ્ય પ્રવેશ માર્ગ છે તે આપને અત્યારે અહીં નજરે પડશે. TV9 આપને અત્યારે આ દ્રશ્યો અત્યારે બતાવી રહ્યું છે. આ એ આસ્થાનું ધામ છે કે જ્યાં રામલલા 500 વર્ષના વનવાસ બાદ બિરાજમાન થયા છે. અને એટલું જ નહીં, જો તમે આગળની તરફ ચાલશો તો તમારો આ પરિક્રમા પથ શરૂ થઈ જશે. આ જ પરિક્રમા પથથી આપ રામલલાના ની પ્રદક્ષિણા કરી શકશો અને આખા મંદિરની પ્રદક્ષિણા કરી શકશો. જે વિશાળ પડકોટાની વાત કરવામાં આવે છે એ આ જ એરિયા છે જે અમે આપને અત્યારે બતાવી રહ્યા છીએ.